મેળો ભારતનો સૌથી મોટો અને પ્રાચીન ધાર્મિક મેળો છે, જે વિશ્વના સૌથી મોટા સામૂહિક ધાર્મિક કાર્યક્રમોમાંથી એક છે. આ મેળો હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કુંભ મેળો 4 પવિત્ર નદીઓના કિનારેથી યોજાય છે. પ્રયાગરાજ, જેમાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. કુંભ મેળો 4 વિવિધ સ્થળોએ દર 12 વર્ષમાં એકવાર યોજાય છે. તે ઉપરાંત આ સ્થળોએ દર 6 વર્ષે અર્ધ કુંભ મેળો યોજાય છે. કુંભ મેળાની કથાઓ મુજબ દેવતાઓ અને અસુરોએ આ મહાસાગર મંથન કર્યું ત્યારે અમૃતનો કુંભ મેળવ્યો હતો. તે સમયે અમૃતના 4 ટીપા 4 સ્થળોએ પડ્યા અને તે સ્થળો પર કુંભ મેળાનું આયોજન થાય છે. સંગમ સ્થાન તે જગ્યા છે જ્યાં 3 નદીઓ ગંગા, યમુના અને કાલ્પનિક સરસ્વતી એક સાથે મળતી હોય છે. ગંગા પવિત્રતા અને શ્રદ્ધાનું પ્રતીક છે. યમુના ધૈર્ય અને પ્રેમનું પ્રતીક છે. સરસ્વતી નદી જ્ઞાન અને વિદ્યા માટે પ્રખ્યાત છે. 2019ના કુંભ મેળા દરમિયાન 240 મિલિયનથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જે તે સમયે વિશ્વના સૌથી મોટા સમૂહ સંમેલન તરીકે નોંધાયું હતું. સંગમ પર સામૂહિક સાધના અને સ્નાન આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. સંગમ પર સ્નાન, આધ્યાત્મિક પ્રવચન, કથા વાંચન અને યજ્ઞ, વિવિધ સાધુ સંન્યાસીઓ અને નાગા સાધુઓની શોભાયાત્રા, અલગ અલગ સંપ્રદાયના અખાડાઓ દ્વારા તેમના વિચારો અને પરંપરાઓને રજૂ કરવી. કુંભ મેળાની પ્રધાન ઘટના છે શાહી સ્નાન, જેમાં દેશના વિવિધ અખાડાના સાધુઓ નદીઓમાં સ્નાન કરે છે. આ સમયે નાગા સાધુઓ, ઉર્ધ્વવાહી, પરમહંસ અને અન્ય સાધુઓ દીર્ઘકાલથી ચાલી રહેલા પરંપરાગત રીતે આ મહોત્સવમાં ભાગ લે છે. કુંભ મેળો 12 વર્ષમાં એકવાર, અર્ધ કુંભ મેળો 6 વર્ષમાં એકવાર, મહાકુંભ 144 વર્ષમાં એકવાર યોજાય છે. આ મેળા માટે સમય, નક્ષત્રો અને ગ્રહોની ખાસ સ્થિતિ પર આધારિત હોય છે. હજારો સાધુઓ અને યાત્રાળુઓ સંગમ પર ભેગા થાય છે. ભવિષ્યમાં શુભ કર્મો માટે યજ્ઞ, હવન, પ્રવચન અને પવિત્ર ગ્રંથોની વાંચન વિધિ થાય છે. પ્રયાગરાજનો કુંભ મેળો પ્રાચીન સમયનો અલ્હાબાદ કુંભ મેળાના 4 મુખ્ય સ્થળોમાંથી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મેળો ગંગા, યમુના અને કલ્પિત સરસ્વતી નદીઓના સંગમ સ્થળે યોજાય છે. પ્રયાગરાજને તીર્થરાજ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે તીર્થ સ્થાનોનો રાજા. પ્રયાગરાજના કુંભ મેળાનું વિશિષ્ટ મહત્વ છે. કથા મુજબ જ્યારે દેવતાઓ અને અસુરોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃત